આવી ગઈ? હું એક વાત પૂછું? બોલ ને. કેવી લાગુ છું આજે? સમજો. કેમ આવો અચાનક પ્રશ્ન પૂછ્યો? પેલા જુઓ તો ખરા સરખો. આપે પણ બોલતો ખરી કેમ? કયો તો ખરા, જવાબ તો આપો પ્રશ્ન. સારી લાગે છે. એટલે આમ સારી એટલે કેવી? એટલે સારી, બીજું શું હોય હવે? નહીં આમ સરખું કયો. જો સૈયારા મૂવીમાં પેલી હિરોઈન હતી ને એના જેવી તું લાગે છે. એટલે વખાણ કરો છો કે? કેમ? ના સરખું કયો, વખાણ કરો છો કે? જો સૈયારા મૂવીમાં હિરોઈન હતી ને સેમ ટુ સેમ તું એના જેવી લાગે. ક્યારેક શાકમાં મીઠું નાખતા ભૂલી જાય, ક્યારેક મરચું નાખતા ભૂલી જાય, ક્યારેક હળદર નાખતા ભૂલી જાય. કાલે તો મેં ટિફિન ખોલ્યું ને ઓફિસે તો બટાકાના શાકમાં બટાકા જ નહોતા, ચમચીએ મેં રસો પૂરો કર્યો. હે એવી ભૂલકણ છે તું. હે હા થોડિયા મારો માં એવું લાગતું હોય ને તો કાલે આપણે ટિફિન બંધ કરી દે. સવારમાં નાસ્તો બંધ, બપોરનું ટિફિન બંધ અને રાત્રે જમવાનું બંધ. સવારમાં નાસ્તો કરવાનો બારે લારી પર, ખમણ, ઈંદડા, સમોસા જે તમને ભાવે બધું ભાવતું હશે. એમાં મીઠું ઓછું નહીં હોય, નહીં હળદર ઓછી હોય, સમોસામાં બટેકાનો મસાલો ભરેલો હશે, ખમણમાં તે વઘાર વાગરેલો હશે. કોઈ કઈ ભૂલી નહીં ગયું હોય. રાત્રે જમીને આવવાનું, શાક, પૂરી, ઊંધિયું જે તમારે જમવું હોય, ઢોસા મળે, બધું જ મળે છે. બહારથી જમીને આવો, જલસા કરો, નક્કી કરો, બોલો શું કરવું કાલથી? તો તે કીધું કે વખાણ કરો એટલે મેં વખાણ કર્યા. ના તમે નક્કી કરો ને કાલ શું કરવું તમારે. તું જે કે મારે થોડું કઈ કહેવાય આવે. એ નહીં, ચાલ ચલો તારી રીતે. હવે ખોટી હોશિયારી નહીં કરવાની, નહીતર રાત્રે આજે જમવાનું હું નહીં બનાવવાની. લઈ આવો બહારથી, હું જમું ને તમે જમો, કરો જલસા.